2019માં સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ એક નવો કાયદો લાવવામાં આવ્યો, જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં જે હિન્દુઓ, શીખો, પારસીઓ, ક્રિશ્ચનો અને બૌદ્ધો જેમનું શોષણ થાય છે, જેમને પરેશાન કરવામાં આવે છે ધર્મને નામે, એ લોકો જો ભારતમાં રહેવા માગે અને નાગરિકતા મેળવવા માગે તો એમને અમુક નિયમો હેઠળ છૂટછાટ આપવામાં આવી છે. આ જ કાયદા હેઠળ ગઈકાલે ગુજરાતના ઉપમુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘવીએ 273 લોકોને ભારતની નાગરિકતા આપી છે. શાહીબાગ ખાતે અમદાવાદના આ કાર્યક્રમ યોજાયો હતો અને મુખ્યત્વે પાકિસ્તાનથી આ રીતના પ્રતાડિત થઈને આવેલા હિન્દુઓને આ પ્રમાણે નાગરિકતા સોંપવામાં આવી હતી. હવે આ તમામ લોકો જે ભારતના નાગરિક બની ચૂક્યા છે એ ભારતના અન્ય નાગરિકોની જેમ જ તમામ હક હવે એનો ઉપયોગ કરી શકશે.